હેલો મિત્રો, વેલકમ ટુ રસોઈ કી રાની। આજે આપણે બનાવીશું તોદલાની ભાજી, જે એકદમ ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે। તો તોદલાની ભાજી બનાવવા માટે મેં એકદમ ઝીણો સમારીને તોદલો લઈ લીધો છે અને એને એકદમ સરસ રીતે સાફ ધોઈને લઈ લીધો છે। પછી આપણે એક અહીંયા પેન લઈ લઈશું। પેનના અંદર આપણે 2 ટેબલ સ્પૂન તેલ રેડી નાખીશું। પછી એકદમ સરસ ગરમ થઈ જાય એના પછી આપણે થોડીક રાઈ નાખીશું અને હિંગ નાખીશું। એ એકદમ રાઈ સરસ ફૂટી જાય એના પછી આપણે થોડુંક લસણ નાખી દઈશું। લસણને આપણે એકદમ સરસ રીતે સાતળી નાખવાનું છે। પછી મેં આના અંદર એકદમ સરસ ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે। તો આપણે આના અંદર એકદમ સરસ ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે। ડુંગળી નાખવાથી એકદમ તોદલામાં સ્વાદ એકદમ સરસ અને ટેસ્ટી આવવા મળે છે। તો પછી આપણે એને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું અને આપણે એના અંદર થોડા મસાલા નાખીશું। તો અહીંયા મેં મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી દીધું છે। આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું અને પછી આપણે અંદર થોડુંક પાણી ઉમેરીશું। આપણે આ પાણી આ ડુંગળીને થોડીક ચડવા માટે આપણે ઉમેરવાનું છે। તો આને આપણે 2 થી 5 મિનિટ સુધી ડુંગળી એકદમ સરસ રીતે ચડવી લઈશું। તો તમે અહીંયા હવે જોઈ શકો છો ડુંગળી અંદરથી આપણે તેલ એકદમ સરસ બહાર નીકળી ગયું છે। તો હવે આપણે આના અંદર તો આપણે એના અંદર બધું જ સારી રીતે નાખી દઈશું। તો પછી આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો મેં તોદતાની ભાજીને એકદમ સરસ સારી રીતે મિક્સ કરીને લઈ લીધી છે। આ ખાવાથી આપણા શરીરને એકદમ સરસ સારી રીતે પૌષ્ટિક આહાર મળે છે। તો તમે અહીંયા હવે જોઈ શકો છો આ એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે આને ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું। તો હવે આપણે અહીંયા ચેક કરી લઈશું કે આપણી તોદતાની ભાજી ચડી કે નહીં। તો હવે તમે અહીંયા જોઈ શકો છો એ એકદમ સરસ સારી રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરે આ જરૂરથી બનાવજો। આ એકદમ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભાજી બને છે। થેન્ક યુ સો મચ।